વડોદરામાં એક તરફ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, બીજી તરફ વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। આ મેસેજ મળતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે। શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં સતત એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ ધરવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર CISFના ઈમેલ એડ્રેસ પર એક શખ્સ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં આ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી। તાત્કાલિક એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।